Good morning, students. We welcoming in our online session MVM College of Commerce Management and IT Rajkot. BCom same 6 students and BBA same 4 students. Business Mathematics and Statistics 2 subject for BCom students. The subject code is 60300 and statistics for business decision 19 BBA 403 for the subject code is related to BBA students. Today's method is related to only for BCom students, business mathematics and statistics 2 60300. This method is related to only for BCom students, not for BBA students. Okay, lecture number 7, and it is our last lecture for this chapter because here the chapter is over. So lecture number 7 and it is our last lecture. Unit number 1, time series analysis for the subject for BCom students and business forecasting for BBA students. Method number 8, seasonal indices. This method's name is seasonal indices. Formula for the method of seasonal indices: general average, average of Q1, Q2, Q3 and Q4, then divide by 4. This is the general average formula. And the second formula, it's a seasonal index for Q1. We are using this formula 4 times. Seasonal index for Q1, seasonal index for Q2, seasonal index for Q3, then seasonal index for Q4. This is the 4 time we are using this formula. So seasonal index for Q1, we are using the formula average of Q1 upon general average. Suppose the question is related to this type of questions: find seasonal indices for the following time series. Question is related to year and quarters information as per the given 2004, 5, 6, 7 and quarter 1, quarter 2, quarter 3 and quarter 4. First of all, you write the questions carefully, then after we calculate the question. બરાબર, તમે પહેલાં નિરાતે ક્વેશ્ચન આવી રીતે ડ્રો કરીને લખી લ્યો.
ઓકે, આઈ થિંક ક્વેશ્ચન લખાઈ ગયો હશે. આપણે આગળ વધીએ. આન્સર કેલ્ક્યુલેટ કરવા માટે તમારે શું કરવાનું છે? ક્વેશ્ચનની અંદર ટાઇટલ આપ્યો છે સિઝનલ ઇન્ડાઇસીસ. સિઝનલ ઇન્ડાઇસીસ ટાઇટલ આપ્યું હોય તો ફર્સ્ટ યુ ડ્રો 5 કોલમ. તમને ક્વાર્ટર 1, 2, 3, 4 આપ્યા છે ને એક યરનું કોલમ હતું. સો યુ ડ્રો 5 કોલમ. અને અહીંયા જેમ રોની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે રો એડ કરી લેવાની. અત્યારે મને ખ્યાલ છે રોની રિક્વાયરમેન્ટ છે 8 રો, તો આપણે 8 રો છે એની અંદર ડ્રો કરી રાખી છે. હેડિંગ આપી દેવાનું યર, ક્વાર્ટર 1, ક્વાર્ટર 2, ક્વાર્ટર 3, ક્વાર્ટર 4, એવી રીતે તમારે હેડિંગ આપી દેવાનું રહેશે. એટલે ક્વાર્ટરના હેડિંગ આપી દો યર લખીને, એટલે થઈ જશે. પછી તમારે આખો ક્વેશ્ચન ફરી પાછો કોપી પેસ્ટ કરવાનો છે. જે તમને ક્વેશ્ચન આપ્યો હોય એ જ ક્વેશ્ચન તમારે કોપી પેસ્ટ કરવાનો રહેશે. બરાબર? ક્વેશ્ચન કેવી રીતે કોપી પેસ્ટ કરવો? તો કે જે આપણને યર આપ્યું હતું એ પ્રમાણે આપણે લખી નાખીએ. જેમ કે 2004, 5, 6, 7 અને ક્વાર્ટરનો જે ડેટા હતો, બરાબર, 65, 68, 70, 60, 58, 63, 59, 53. ક્વાર્ટર 3નો ડેટા છે આપણી પાસે 56, 63, 56, 51. ક્વાર્ટર 4નો ડેટા આપણી પાસે અવેલેબલ છે 61, 67, 52 એન્ડ 58. તો આનો મતલબ એવો થયો કે જે તમને ક્વેશ્ચન આપ્યો છે એ જ ક્વેશ્ચન તમારે લખી નાખવાનો રહેશે. જોઈને તમે લખી નાખો તો પણ ચાલશે. બરાબર? સાથોસાથ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવો હોય તો આ પ્રમાણે ટેબલ ડ્રો કરી લ્યો અને એની અંદર ક્વેશ્ચન લખી નાખો. ઇઝી મેથડ છે સાવ. એક જ વખત ખાલી સમજશો તો પણ તમને મેથડ આવડી જશે. થઈ જાય. બરાબર? ક્વેશ્ચન આ રીતે લખાઈ જાય પછી તમારે કેલ્ક્યુલેશન્સ આગળ વધારવાનું છે. લખી લ્યો પહેલાં ક્વેશ્ચન. આ ક્વેશ્ચન લખાઈ ગયા પછી તમારે નેક્સ્ટ કોલમ બનાવવાનું છે ટોટલ. નેક્સ્ટ રોની અંદર હેડિંગ આપવાનું છે ટોટલ. ટોટલનું હેડિંગ આપ્યા પછી ટોટલ કેવી રીતે તમે કેલ્ક્યુલેટ કરશો? તો કે કોલમ વાઇઝ તમારે ટોટલ કરવાના છે. કોલમ મુજબ તમે ટોટલ કરશો. ફોર એક્ઝામ્પલ ક્વાર્ટર 1ની વાત કરું તો 65 પ્લસ 68 પ્લસ 70 પ્લસ 60, આ ચારેય વેલ્યુનો તમે ટોટલ કરો એટલે 263 મળશે. બરાબર? તો આ પ્રમાણે ચારેય કોલમનો ટોટલ કરતું જવાનું છે. બીજું કોલમ જે છે ક્વાર્ટર 2, એનો ટોટલ એક વખત કેલ્ક્યુલેટરમાં ખાસ ટોટલ ચેક કરજો. કદાચ મારી મિસ્ટેક હોય તો સુધારી લેવાની થાય. ક્વાર્ટર 2 58, 63, 59 અને 53, આ ચાર વેલ્યુનો ટોટલ કરશો તો તમને આન્સર મળશે 233. પછી ક્વાર્ટર 3 એનો ટોટલ કરીએ તો 56, 63, 56 અને 51, આ ચારેયનો ટોટલ આપણે કરીએ તો આપણને આન્સર મળશે 226. અને છેલ્લે ક્વાર્ટર 4નો ટોટલ કરીએ તો ક્વાર્ટર 4 છે 61, 67, 52, 58. તો આ ચારેયનો ટોટલ આપણે કરીએ તો એ ચારેયનો ટોટલ આપણને મળશે 238. તો આ પ્રમાણે આપણને ચારે ચાર કોલમનો ટોટલ મળી જશે, જે તમારે ટોટલ તરીકે લેવાનું છે. જોઈ લ્યો એક વખત, વ્યવસ્થિત આવડી જાય એવું છે, ઇઝી છે. ખાલી કોલમનો ટોટલ કરવાનો છે. કોલમનો ટોટલ થઈ જાય, ચેક કરી લેજો ટોટલ કેલ્ક્યુલેટરમાં. કદાચ કે મિસ્ટેક હોય તો સુધારી લેવાની રહેશે. પછી તમારે ફાઇન્ડ કરવાનું છે એવરેજ. એવરેજનો મતલબ થાય જેટલી સંખ્યાનો તમે ટોટલ કર્યો હોય ધેન ડિવાઈડ બાય નંબર. ફોર એક્ઝામ્પલ ક્વાર્ટર 1ની અંદર હું 4 વેલ્યુનો ટોટલ કરું છું, 65, 68, 70, 7 અને 60. આ ચાર વેલ્યુનો મેં ટોટલ કર્યો તો ટોટલ આવ્યો 263.
તો 263 4 વેલ્યુનો ટોટલ છે. સો ડિવાઈડ બાય 4, તમારે એને ડિવાઈડ બાય 4 કરવાનું રહેશે. પછી ક્વાર્ટર ટુની અંદર તમારી અગેન 4 વેલ્યુ જે છે 58, 63, 59, 53, આ ચારેયનો ટોટલ થયો 233 અને એ ટોટલ 233 થયો. બોલો ને બેન, 233 ટોટલ થયો. ધેન ડિવાઈડ બાય 4, તો ચારેયનો ટોટલ 233 થાય છે. 233 ડિવાઈડ બાય 4 કરીએ એટલે આપણને આન્સર મળશે ડિવાઈડ બાય 4 કરતાં 58.25. તો આ તમારો આન્સર થશે 58.25. ધેન ક્વાર્ટર થ્રીનો ટોટલ કરવો હોય તો ચારેયનો ટોટલ આપણે કરી રાખ્યો છે 226 છે. ધેન ડિવાઈડ બાય 4, 226 ડિવાઈડ બાય 4 કરશું તો આપણને આન્સર મળશે 56.50. આ પ્રમાણે આપણને આન્સર મળશે. બરાબર. નેક્સ્ટ ક્વાર્ટર ફોરનો ટોટલ કરી રાખ્યો છે 61, 67, 52, 58નો ટોટલ થાય છે 238. 238 ડિવાઈડ બાય 4 કરીએ તો આન્સર મળશે 59.50. આ પ્રમાણે તમને આન્સર મળી જશે. તો આ જે વસ્તુ થઈ, બરાબર, એ ચારેયનો ટોટલ કરી ડિવાઈડ બાય 4 કરવાના એટલે તમને એવરેજ મળી જાય. એવરેજ મળી ગયા પછી તમારે ફાઇન્ડ કરવાનું છે જનરલ એવરેજ. જનરલ એવરેજ કેવી રીતે ફાઇન્ડ થાય તો એના માટે આપણે એક ફોર્મ્યુલા આપી દઈએ કે જે 4 એવરેજ મળી છે 65.75, 58.25, 56.50 અને 59.50, એ ચારેયનો ટોટલ કરવાનો. મેં આગળ એક ફોર્મ્યુલા આપી હતી તમને જનરલ એવરેજની ફોર્મ્યુલા. તો ચારેયની એવરેજનો ટોટલ કરવાનો, ધેન ડિવાઈડ બાય 4, કારણ કે 4 એવરેજ છે. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી જુઓ. 65.75 પ્લસ 58.25 પ્લસ 56.50 પ્લસ 59.50 ડિવાઈડ બાય 4. તો પહેલાં તો આ ચારેયનો ટોટલ 240 થાય છે. ચારેયનો ટોટલ શું થશે? 240. 240 ધેન ડિવાઈડ બાય 4. 240 ધેન ડિવાઈડ બાય 4 તમે કરો એટલે આન્સર આવશે 6060. 6060 શું થયું તમારું? તો કે જનરલ એવરેજ. 6060 છે એ તમારી જનરલ એવરેજનો આન્સર છે. હવે તમારે સિઝનલ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનું છે. આ ફોર્મ્યુલા તમારે 4 ટાઈમ એપ્લાય કરવાની થશે. સિઝનલ ઇન્ડેક્સ ફોર ક્વાર્ટર 1, બરાબર. તો એમાં એવરેજ ઓફ Q1 અપોન જનરલ એવરેજ એ ફોર્મ્યુલા આવશે. એ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ એપ્લાય કરીએ તો એવરેજ ઓફ ક્વાર્ટર 1 હતું 65.75 ડિવાઈડ બાય જનરલ એવરેજનો આન્સર છે આપણો 60. તો 65.75 ધેન ડિવાઈડ બાય 60 અને આનો તમે આન્સર ફાઇન્ડ આઉટ કરશો ઇન્ટુ 100 કરવાના, જેથી કરીને તમને ઇન્ડેક્સ મળી જાય. ઇન્ડેક્સની ફોર્મ્યુલામાં મલ્ટીપ્લાય બાય 100 કરશું તો અહીંયા આન્સર મળશે 109.6. 109.6 કોનો આન્સર થશે? તમારો સિઝનલ ઇન્ડેક્સ ફોર ક્વાર્ટર 1. સિઝનલ ઇન્ડેક્સ ફોર ક્વાર્ટર 1 તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ પ્રમાણે એક વખત હજી જોઈ લો. એવરેજ લેવાની ક્વાર્ટર 1ની ડિવાઈડ બાય જનરલ એવરેજ કરવાની એટલે તમને સિઝનલ ઇન્ડેક્સ ફોર ક્વાર્ટર 1 મળી જશે. બરાબર. આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન્સ કરવાનું રહેશે. આ થયું 1નો આન્સર. આવી જ રીતે તમારે ફરી પાછો 2નો આન્સર ફાઇન્ડ કરવો પડે. અહીંયા લખી નાખવાનું. મેં એક ફાઇન્ડ કર્યું ક્વાર્ટર 1નો આન્સર 109.6. આ પ્રમાણે નીચે સિઝનલ ઇન્ડાઇસીસ કરીને આન્સર લખી નાખવાનો રહેશે. બરાબર. આ જ પ્રમાણે હું બીજાનું ફાઇન્ડ કરું Q2નું તો 97.1 આન્સર આવશે સિઝનલ ઇન્ડાઇસીસ. Q3માં 94.2 આન્સર આવશે અને Q4માં 99.17 આવશે. તમે ચેક કરી લ્યો. બરાબર. એવરેજ ડિવાઈડ બાય જનરલ એવરેજ ઇન્ટુ 100 કરવાના એટલે આન્સર મળી જશે. Q2, Q3 અને Q4માં ચેક કરી લ્યો.
ઓકે, ચેક થઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. તમારે આજે હોમવર્કમાં ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાના થશે ઇલિસ્ટ્રેશન નંબર 14 એન્ડ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 9, 10, 11 અને 12. આ 4 ક્વેશ્ચન તમે કેલ્ક્યુલેટ કરી લેજો. ઓકે, ડન. તો અહીંયા તમારું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે બીકોમ સ્ટુડન્ટ્સ.